હાર હારો સીધી ફાટમાં લઈને વયો જાય વગર છે આપણી હવે ઉભે નેવડે ચડાવો હા મધુડેર હા ભલે ઉભે નેવડે જાય ભાઈ પાણી પાણી પી લે ડોબા તૈરી હા છે પી લે હાલો હાલો કાકા હાલો હવે હીરોડે ઉતારો પાણી ના હા મધુડેર હા અબ્બા મામા અહીંયા શું કે લાકડું નાખે રેડી રેડી ફટકે નહીં હોય જોજો વાહ વડલા વાહ ઘટાઘૂર વડલો ને અમારા ડોબા વડલા હેઠે સાયામાં સરતા સરતા જાય છે હાલો આપણે હવે વડલા હેઠે બેહીએ આવો છોકરા આ ઈંડોળે હિંસકું અહીંયા વડવાઈએ સાહેલ ઓ સાહેલ હાલો વડવાઈએ હિંસકવાનું છે મોહિન કાકા આવો આવો વડવાઈએ ઈંડોળામાં હિંચકા ખાવા તો હાલો આ મામા બેઠા ત્યાં આવો મામા તો સારું હુકેલું લાકડું જોઈને બેસી ગયા મસ્ત મજાના બાપો બાપો મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મામા દિવાળી માના કોઈ કંઠને કોઈ આંબે મામા હે મામા દિવાળી માના કંઠને કોઈ આંબે એના વખાણ ના હોય બાપ આ ડોબા અહીંયા બધાય સરે જો આમાં વીસી ન હોય મારી અરે ભાઈ આવા હું કેલા લાકડામાં વીસી હોય જો ભાઈ આપણે લાકડી લઈ લો પહોળા ક્યાં બોલે યો હલે ભાઈ મોરતા મોરતા પહોળા ફાડું કોમીડા હાલો હાલો અરે બા ઓલા મોર પારું છે જવું પડે જો જો પારું ફાડવું છે જો પહુ ફાડું કે જે એલા મોર છે તું ઢોર મોર છે યાર જાને બાપુ કે ઝુલાણા મોરલી વાગી રે રાજાના કુંવર હાલો સા પાણી બનાવો એ હવે હાલો ચૂલો ધગાવો કે ઝુલાણા મોરલી વાગી રે રાજાના કુંવર કે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર હરી 3 વાગી ગયા જો હવે સાસુલે મુકાઈ ગયો છે અને અમારે કારીગરમાં છે સાહિલભાઈ મોહિન કાકો ભીખુ મામા અને હું અત્યારે જો હવે સા પાણી પાકે છે ભેહું જો અહીંયા ઘાટા હગડામાં સરે છે મામા ગયા છે મોગળી નાથમાં હાલો હાલો હવે આ સા પાણી પાકી ગયા સા પાણી પીવા હાલો 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 હો તો હાલો વાંધો નહીં હાલો ભાઈ સાહિલભાઈ નું સા પાણી પીવાનું કેન્સલ છે ભીખુ મામા આપણે હવે લગાવો હા રોંઢાના 4 વાગ્યા છે જો પાણી મળ્યું તો આપણે ડૂબાવને પાણી પાઈ લઈએ ટેકાવી બે મસરાબે હોજવાડી દીધા ઓહો હો હવે જવાન માટીમાંથી કેટલું લોહી પી પીને આ તમે બધા સડતા લોહી કહેવાય અમારું પીએ તો એમ લાગે કે ઓહો પણ હવે તમે સડતું લોહી સૌ એ જવાન માટે એક દુહો તો ઠપકારો તારા મામાને ક્યાં આવડે મારા મામાને તો 160 દુહા આવડે છે હમણાં મઢી લઈ જવા છે માંગણા વાળાને વડલે અને અહીંયા 160 દુહા ગૌરાવા છે એનું ને તમે મામા ભળતને પૈસા જ ગણી જાવ પછી માંગણા વાળો અમને જવાબ દે તો ખાલી માંગણા વાળા હારે ખાલી આમ મુલાકાત કરવી વાત કરવી 160 દુઆ ગાઈ
માં તો તમારે કંઈ ઘટે નહીં. લોક સાહિત્ય અને લોકગીતના બેતાબ બાદશાહ છે, પણ હવે એ નથી ગાતા. એ મોજમાં હોય ને તો ગાય. એનું જીવ છે આમ પતંગિયા જેવું. એને હવામાં આમ મૂકો ને ખુલ્લા આકાશમાં તો એને અનેક રંગ દેખાય. માંડવે તમે લઈ જાઓ, આમાં શું કરો? અરે રે મારા વાલા, એમાંય મામા જીવ જોઈએ, 2.5 કિલોનું કાળજું જોઈએ. એમાં એમને એમ થોડા કઈ થાય. બાદુડેર હવે ડોબા જો પટમાં સીડ્યા છે અને હવે ધીરે ધીરે ઘર તરફ મોટાઈ કરી દીધા છે. 5 વાગ્યા. હવે જો અમારા ભીખુ મામા છે આગળ બીડી ટટકારી છે, અને બાકી તો ભેહું અને અમારા જવાનિયાના મોજમાં છે આજ. અને આજ આખો દિવસ જલસા કર્યા. ભીખુ મામાએ જો હવે બીડી મોઢામાં નાખી હોય આગળ. હવે તો હળગાવીને ટટકારી છે. બાકી બાપો હાથ થોડાય છે કે તો સાઈના ભાઈ સાઈનામાં ઘટે નહીં કાંઈ ના. હે ભાઈ બાકી આવી રીતે અમારા ગોવાળિયા છે મનોરંજન કરતા હોય. યો આવો ડાયરો બેહવા આવો. ક્યાં બેહું ને ભાઈ સરવાજો નહીં હવે સાહિલ ભાઈ. એ હવે હમણાં આવો. હા ભીખુ મામા પણ સટ માથે સટ મારે છે. બાકી મિત્રો આજનો જે અમારો કન્ટેન્ટ છે એ 1970ના દાયકાનો છે. અને આજની જે આપણી મહેનત હતી એ બધી 1970ના માણસો કઈ રીતે રહેતા હોય છે ભેવની અંદર, કઈ રીતે એ લોકો એકાબીજાના પ્રેમ ભાવ કરતા હોય છે, એકાબીજાની કઈ રીતે લાગણી હોય છે. અને આખો દિવસ 1970નો જે દાયકો હતો ને એ સમયમાં જે માલધારીઓ કઈ રીતે રહેતા, કઈ રીતે એકાબીજાની લાગણી હતી, તો એ બતાવવા માટે મિત્રો આજનો જે આપણો વિડીયો હતો એ મેં તમને બતાવ્યો. મિત્રો 1970માં દાયકામાં જે માલધારીઓ હતા આખો દિવસ ભેહું ચારીને પછી જે ઘેરે આવે નેહડે આવે, ત્યારે હું તો મકાનને એવું કાંઈ તો હતું નહીં. ત્યારે હતા વાડા, ઝૂંપડા અને વાડા હતા. અને એક બાજુ ભેહુંનો વાડો હોય, પછીમાં અડલા નાખ્યા હોય, અને એક બાજુ માલધારીના જે ઝૂંપડા હોય ને એમાં જે આખું ફળિયો અને ચોગાન હોય, અને સ્ટેપ બાય સ્ટેપ એવું લેવલથી ફળિયો કરેલો હોય. અને પછી આજે વ્યાળું થાય, વ્યાળું કરી અને પછી એકાબીજા જે માલધારીઓ હોય છે એકાબીજાને બોલાવતા હોય છે કે ભાઈ આજ કેમ તું અહીંયા અમારે ઘેરે બેહવા નથી આવ્યો, આવો. પછી એ સમયમાં 1970ના જે દાયકાના જે માલધારીઓ હતા એ સમયમાં રાતના 12-1 વાગ્યા સુધી એ લોકો ફળિયામાં ખાટલા ઢાળી અને બેઠા હોય. ચંદ્રમાની રાત હોય અને એ જે માલધારીઓ બેઠા હોય અને પછી ચા પાણી પાકતા હોય, કોઈ તો કોઈ ધતુરી પીતા હોય, અને રાતના 2 વાગ્યા સુધી એ ડાયરો જામતો કે કંઈ ઘટે નહીં એમ. એવી એકાબીજાને પ્રેમ ભાવના હતી, એકાબીજાને લાગણી હતી. તો ખરેખર એ વાત મને યાદ આવી તો ખરેખર મને એવું લાગ્યું કે આપણે પણ ભલે આપણે વ્લોગ બને છે, ગીરના વ્લોગ તો બને જ છે, પણ હું એવું અંદરથી ચાહું છું કે હવે કાંઈક હું એવું બતાવું કે ભાઈ અમને જોઈને તમને ખરેખર એવું લાગવું જોઈએ કે ના ભાઈ ખરેખર આ લોકો જે છે એ 1900 ભલે અત્યારે ટેકનોલોજીક જમાનો છે, જમાનો ફાસ્ટ આગળ હાલી રહ્યો છે, પણ આપણે એવું લાગીએ કે ના ભાઈ ખરેખર 1970ના દાયકામાં માલધારીઓ કઈ રીતે રહેતા એ તો આજની પબ્લિકને તો ખબર નથી. તો હું એવું અંદરથી ચાહું છું કે હું તમને એ બતાવું અને ખરેખર એ જે મરી ગયું છે એને આપણે પાછું હવે જીવતું કરીએ. તો આ એવા વિડીયો જ આપણા ચેનલમાં આવશે અને એ જ મારી મહેનત છે.